તારીખ 9મી ઓગસ્ટના રોજ આદર્શ નિવાસી શાળા દાતા મુકામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે। સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિવર્ષ 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષી ગુજરાત સરકાર દ્વારા 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવનાર છે। આ ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ 9મી ઓગસ્ટ શુક્રવારના રોજ સવારે 9:30 કલાકે દાતા આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે। વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં પ્રયાસોના વહીવટદાર શ્રી ટ્રાઇબલ એરિયા સપ્લાન દ્વારા વિવિધ અધિકારીશ્રીઓને તેમને કરવાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। આ કાર્યક્રમમાં સહભાગી થનારા આદિવાસી સમાજના લોકોને કોઈપણ તકલીફ ન પડે તે માટે બસોની સુવિધા, પાર્કિંગ, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય અને સ્વચ્છતા જેવી વિવિધ કામગીરી તથા આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા વિશે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ, એડિશનલ કલેક્ટર શ્રીમતી દેવાહુદી, નાયબ વન સંરક્ષક શ્રી અભયકુમાર સિંહ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા।